નમસ્કાર મિત્રો, સવારના તાજા સમાચાર કે આજે ગૌસરની અંદર પ્લોટ 12,000થી માંડી અને 50,000 સુધીની અંદર વેચવામાં આવ્યા. એવડા લોકો હવે 3-3 લાખ રૂપિયા વેચે છે અને બહારના ભોળા માણસો એ પ્લોટ લે છે. અને એ મારો માલધારી સમાજ છે હોમો, એને આવડા લોકો પધરાવે છે. તો સાંભળો, વીકે સિસોદિયા, તમે કાયદાકીય રીતે પ્લોટ નવી પંચાયતને મારી વિનંતી છે આપો. અને જેને જેને આ પ્લોટની અંદર દલાલીઓ ખાધી છે એ પણ બહાર આવી જાઓ. પછી કોઈ પણ જ્ઞાતિનો હોય હો ભાઈ, ગૌસરમાં પ્લોટ વેચ્યા, રૂપિયા લીધા, એ જૂની પંચાયત કહેવાતી હતી પેલા ભાઈ. એને હું એમ કહેવા માંગુ છું કે તમે આ જૂની પંચાયતને નવી પંચાયત હિસાબ આપો. તમારે પાસે કાંઈ હોય તો બાય, નકર અહીંયા જઈને પગે લાગીને નીકળી જાઓ. હવે નવી પંચાયત ફાકા ફોજદારી કરે કે અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું, આમ કરી નાખશું. એલા ભાઈ, તમારથી ભાંગ્યો પાપડે ભાંગે એમ નથી. નકર વ્હાઇટ કોલર કહેવાતા ગુંડાઓને નોટિસું આપો કે ગરીબ માલધારીને પ્લોટ શું કામ પધરાવ્યા બિનકાયદેસર. તો વીકે સિસોદિયા કે બાબા સાહેબનું શિષ્ય છે, એનું સંવિધાન પૂરું વાંચેલું છે. એમાં શું શું કાયદા છે એ મારા બાબા સાહેબે મને શીખવાડેલા છે અને મારા ગુરુ ચાણક્ય છે. તો જય મા વરુડી, જય ઠાકર, નમો બુધાય, જય જય ગરવી ગુજરાત. અને કોઈ પણ ગરીબ માણસો ને તમે જેને જેને પ્લોટ હાલ્યા છે અને જેને જેને દલાલીઓ ખાધ્યું છે એ બધાના ચોપડા હું સાફ કરવા માંગુ છું રે. તો બધા તમે તૈયાર રહેજો જેલમાં જવા માટે. જય જય ગરવી ગુજરાત, નમો બુધાય, હિન્દુસ્તાન जिंदाबाद 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 रहेगा और अखंड भारत बनेगा. जय जय गरवी गुजरात.